ઘુવડ અને કાગડા વચ્ચે દુશ્મનાવટનું કારણ। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। આ એક પ્રાચીન સમયની વાર્તા છે, જ્યારે ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ જંગલમાં રહેતા હતા। તે બધા પક્ષીઓનો રાજા એક હંસ હતો જેને શાહી ફરજોની વધુ કાળજી લીધી ન હતી અને તેનો મોટાભાગનો સમય ભગવાનની ભક્તિમાં પસાર કર્યો હતો। રાજાને શાહી પાઠમાં રસ ન હોવાને કારણે રાજ્યની આખી વ્યવસ્થા ભાંગી પડવા લાગી। રાજા દ્વારા કોઈ પણ પ્રકારના પ્રતિબંધના અભાવે બહારના પક્ષીઓ પણ જંગલમાં પ્રવેશ કરવા લાગ્યા। તેનાથી પરેશાન થઈને તમામ મંત્રીઓ અને સેનાપતિઓએ એક બેઠક બોલાવી જેમાં કબૂતર, ઘુવડ, પોપટ, બગલા, મોર, કોયલ, સ્પેરો વગેરે પક્ષીઓએ ભાગ લીધો। રાજા સભામાં હાજર નહોતો, તે જંગલની ગુફાઓમાં ધ્યાન કરવામાં વ્યસ્ત હતો। બધા પક્ષીઓ સર્વસંમતિથી સંમત થયા કે આપણા રાજાને શાહી ફરજો સાથે કોઈ લેવાદેવા નથી, ન તો તે આપણને શિકારીઓથી બચાવવા માટે કોઈ રસ્તો શોધી શકે છે અને ન તો તે આપણને બહારના અતિક્રમણથી રક્ષણ આપે છે। હવે પક્ષીઓના રાજા તરીકે બીજા કોઈને પસંદ કરવાનો સમય આવી ગયો છે। ઘણા દિવસો સુધી આ મુદ્દા પર ચર્ચા ચાલી અને અંતે બધાએ નક્કી કર્યું કે ઘુવડને રાજા તરીકે પસંદ કરવાનું શ્રેષ્ઠ રહેશે। બધી પવિત્ર નદીઓમાંથી પાણી લાવવામાં આવ્યું, મંત્રોના જાપ શરૂ થવાના હતા ત્યારે ક્યાંકથી એક કાગડો આવ્યો। આટલા ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ જોઈને કાગડાઓએ વિચાર ન કર્યો, એવું લાગે છે કે અહીં કોઈ ખાસ કાર્યક્રમ છે, ચાલો અંદર જઈને જોઈએ। કાગડો અંદર પહોંચ્યો કે તરત જ બધા પક્ષીઓ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા। તેઓ જાણતા હતા કે કાગડા ચતુર અને રાજદ્વારી હોય છે, તેથી જ દરેક વ્યક્તિ કાગડા પાસે તેનો અભિપ્રાય જાણવા ગયા। જ્યારે કાગડાને ખબર પડી કે અહીં ઘુવડનો રાજ્યાભિષેક થવાનો છે, ત્યારે તે જોરથી હસવા લાગ્યો અને બોલ્યો, મોર, સ્ટોર્ક, પોપટ જેવા સુંદર અને બુદ્ધિશાળી પક્ષીઓની હાજરીમાં વાંકાચૂંકા નાક, ખરાબ દૃષ્ટિવાળું આ ઘુવડ અને દિવસના સમયે જોઈ શકતા નથી, આ પસંદગી પોતે જ ખોટી છે। ઘુવડનો સ્વભાવ કડવો અને કડવો હોય છે જે રાજા માટે સારો માનવામાં આવતો નથી। અત્યારે તમારો રાજા જીવિત છે અને એક રાજા જીવતો હોય ત્યારે બીજાનો રાજ્યાભિષેક થઈ શકે નહીં, આ શાસ્ત્રો સાથે સુસંગત નથી। જેમ એક જ સૂર્ય હોય, એક કરતાં વધુ સૂર્ય હોય તો આપત્તિ આવે છે, તેવી જ રીતે જો એક કરતાં વધુ રાજા હોય તો સંસારમાં આપત્તિ આવે છે। ઘુવડ જેવા કાયર, કઠોર, આળસુ અને નીચ પક્ષીને રાજા બનાવી દો તો તકલીફો આવે તે સ્વાભાવિક છે। બધા પક્ષીઓએ કાગડાની વાત ખૂબ ધ્યાનથી સાંભળી અને તેમને લાગ્યું કે કાગડો ખરેખર સાચો હતો। બધા પંખીઓએ ઘુવડનો રાજ્યાભિષેક મોકૂફ રાખ્યો અને પોતપોતાના ઘરે ગયા। એ જગ્યાએ માત્ર કાગડો અને ઘુવડ જ રહ્યા। કાગડાને રાજાનો તાજ પહેરાવવામાં આવ્યો ન હોવાને કારણે ઘુવડ કાગડા પર ખૂબ જ ગુસ્સે થયો અને તેની સામે જોઈને બોલ્યો, દુષ્ટ કાગડો, તારા કારણે આજે હું રાજા બની શક્યો નથી। જો તમે આવીને તમારું જ્ઞાન ન આપ્યું હોત તો હું અત્યાર સુધીમાં રાજા બની ગયો હોત। યાદ રાખો, હું ચોક્કસપણે આ અપમાનનો બદલો લઈશ। આજથી તમારા પરંપરાગત વંશ અને મારા વચ્ચે દુશ્મની થશે। કાગડાને પણ લાગ્યું કે તેણે ઘુવડ સાથે કોઈ કારણ વગર દુશ્મની કરી લીધી છે। ક્યારેક સાચું બોલવું અને કોઈ કારણ વગર બીજાના કામમાં દખલ કરવી પણ નુકસાનકારક છે। કાગડો ત્યાંથી ચૂપચાપ ઉડી ગયો અને ત્યારથી કાગડા અને ઘુવડ વચ્ચે દુશ્મનાવટ ચાલી રહી છે। બોધ: કાગડા અને ઘુવડની આ કહાની આપણને શીખવે છે કે આપણે ક્યારેય પણ કોઈના મામલામાં કોઈ પણ કારણ વગર દખલ ન કરવી જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।